હું આપ સર્વે વિદ્યાર્થી મિત્રો અને વાલીઓનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે યુનિટ નંબર 1 એનું રીડ 2 ધ વાઇલ્ડ સેવિયર એટલે કે વન્ય જીવ રક્ષક સમજતા હતા. થોડું ઘણું આપણે પાઠમાં જોયેલું છે. બાકી રહેલો પાઠ આજે આપણે કન્ટિન્યુ કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠની શરૂઆત કરીએ તે પહેલા એક અગત્યની સૂચના. જ્યારે પણ તમે આ વિડિયોને જુઓ ત્યારે તમારી સામે પાઠ્યપુસ્તકની હાર્ડ કોપી અથવા તો શાળા તરફથી તમને આપવામાં આવેલી PDF ફાઇલ એને સામે રાખી અને આ વિડિયો તમે જોજો, જેથી કરીને પ્રત્યેક શબ્દનું ભાષાંતર, પ્રત્યેક લીટીનું ભાષાંતર તમને સમજાય. તો વિદ્યાર્થી મિત્રો, આપણે શરૂઆત કરીએ તે પહેલા લાસ્ટ લેક્ચરમાં આપણે જે જોયેલું છે તેનું થોડું રિકેપ જોઈ લઈએ, તેનું થોડું રિવિઝન કરી લઈએ અને ત્યારબાદ આપણે જ્યાંથી બાકી છે ત્યાંથી આપણે કન્ટિન્યુ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરમાં જોતા હતા કે નીલમ ઉત્સાહથી, આનંદથી બૂમો પાડતી ઝડપથી ઘરમાં પ્રવેશે છે. કેવી બૂમો પાડતી હતી? અલીભાઈ આવેલા છે, અલીભાઈ આવેલા છે. રામસિંહના પરિવારના બધા સભ્યો દોડી અને જોવા માટે બહાર નીકળ્યા અને ત્યાં એક ઊંચો માણસ કે જેના ખભા પહોળા હતા, લાલ કલરના ગાલ હતા અને નાક પણ લાલ કલરનું હતું અને ઘઉંવર્ણની ચામડીનો કુદરતી રંગ ધરાવતો માણસ સામે ઉભેલો હતો. તેણે ગરમ, જાડુ, લાંબુ ઊનનો કોટ પહેરેલો હતો. એ સિવાય ચુસ્ત પેન્ટ અને મોટા લેધરના બૂટ પહેરેલા હતા. સાથે સાથે માથા પર રૂંવાટીવાળી ભૂરા કલરની ટોપી પણ પહેરેલી હતી. સ્નેહપૂર્ણ હાસ્ય સાથે રામસિંહ તેને ભેટી પડે છે અને કહે છે, આવો આવો મારા મિત્ર, તમારું સ્વાગત છે. અલીભાઈએ ધીમેથી હાથથી દરેકને થપથપાવે છે અને પ્રેમપૂર્વક પરિવારના દરેક સભ્યની સાથે તેના જાડા અને મજબૂત અવાજમાં વાત કરે છે અને સોફા પર પોતાની જાતને આરામદાયક બનાવીને બેસે છે. માતા થોડી ચા બનાવવા માટે ગયા જ્યારે રામસિંહ અલીભાઈ સાથે વાતો કરતા હતા. અલીભાઈ એક મુસાફર હતા કે જે પગે ચાલી અને લાંબા અંતરની મુસાફરી કરતા હિમાલયના પર્વતોમાં. તેણે કુદરતનું નિરીક્ષણ કરવું ગમતું. તે ગામડેથી ગામડે, નગરથી નગર પર્વતોમાં જતા અને ત્યાં સૂકા જરદાળુ, ઓસડિયા, દવાઓ અને કિંમતી રત્નો વેચતા કે જે તેણે મુસાફરી દરમિયાન એકઠા કરેલા હોય. અત્યારે તમે ક્યાં છો? રામસિંહે પૂછ્યું. ભારત અને તિબેટની બોર્ડર ઉપર આવેલા પર્વતો ઉપર. એકલા? નીલમે પૂછ્યું. અલબત્ત, હું તેના માટે ટેવાયેલો છું. સારું, હું આજની એક રાત અહીંયા રોકાઈશ. આવતીકાલે સવારે મારે નીકળી જવું પડશે. તેને કહ્યું એટલે અલીભાઈ કહ્યું, ના અલીભાઈ ના, અમે તમને જવા નહીં દઈએ. તમારે અમને તમારી જે પર્વતોની વાતો છે, તમે જે મુસાફરી કરો છો તેની વાતો છે એ કહેવી પડશે. નીલમે કહ્યું. ઘણા બધા આગ્રહ પછી તે 2 દિવસ રોકાવા માટે સહમત થયા. એટલે અલીભાઈ 2 દિવસ રોકાવા માટે સહમત થયા. તે રાત્રે તેઓ બધા આખી રાત મોડે સુધી જાગે છે. પથારીમાં બેઠા બેઠા અલીભાઈના મુસાફરીના રસપ્રદ અનુભવોને સાંભળે છે. અહીંયા સુધી વિદ્યાર્થી મિત્રો આપણે જોયેલું હતું. હવે આપણે આગળ વધીએ છીએ. પેજ નંબર 5 અને લાસ્ટ પેરેગ્રાફ આપણે જોઈએ છીએ. અલીભાઈ began telling his story. અલીભાઈએ began શરૂઆત કરી, telling કહેવાની, his story તેની વાતો. અલીભાઈએ તેની વાત કહેવાની શરૂ કરી કારણ કે નીલમે બાળકોએ ખૂબ આગ્રહ કરેલો હતો કે અમને તમારી જે મુસાફરીની વાતો છે એમને કહો. અલીભાઈ શરૂઆત કરે છે. It was almost a couple of hours to the nearest village. It was તે હતો almost લગભગ couple of hours એટલે 2 કલાક to the nearest
વિલેજ ગામડા નજીકના ગામડામાં લગભગ 2 કલાકનો સમય હતો. It was only a few miles away from the border of India and Tibet. Sorry, I was એટલે કે હું હતો. Only માત્ર few miles થોડાક જ માઇલ છે વિદ્યાર્થી મિત્રો અંતર માપવા માટેનો એકમ છે. away એટલે દૂર, from the border એટલે કે સરહદ of India and Tibet ભારત અને તિબેટ. હું ભારત અને તિબેટની સરહદથી થોડાક જ માઇલ દૂર હતો. I was hungry and sat down to enjoy my lunch. I was હું હતો hungry ભૂખ્યો and sat down અને બેસી ગયો to enjoy આનંદ માણવા my lunch મારા બપોરનું ભોજન. અલીભાઈ કહે છે મને ભૂખ લાગી એટલે હું બપોરના ભોજનનો આનંદ માણવા માટે બેસી ગયો. It was totally quiet everywhere except some birds chirping sometimes. It was એટલે હતું totally સંપૂર્ણ quiet શાંતિ everywhere બધી જગ્યાએ આજુબાજુમાં બધી જગ્યાએ સંપૂર્ણ શાંતિ હતી except સિવાય some birds કેટલાક પક્ષીઓનો chirping એટલે ચીંચી કરવું sometimes એટલે ક્યારેક ખાલી પક્ષીઓનો ચીંચી કરવાનો અવાજ સંભળાતો એ સિવાય આજુબાજુના વાતાવરણની અંદર સંપૂર્ણ શાંતિ હતી. I had hardly had a few morsels when I heard soft, feeble growls. I had મેં લીધેલા hardly ભાગ્યે માંડ few morsels અમુક કોળિયા morsels એટલે કોળિયો when જ્યારે I heard મેં સાંભળ્યું soft નરમ હળવો feeble ધીમો growls ઘુરકવાનો અવાજ. શું કે ચાલી ભાઈ હજી તો માંડ મેં અમુક કોળિયા મારા મોઢામાં મૂક્યા ત્યાં મને થોડો હળવો થોડો ધીમો ઘુરકવાનો અવાજ સંભળાયો. I was alarmed because from the sounds I was sure that it was nothing but a bear. I was alarmed મને સંકેત મળેલો હતો because કારણ કે from the sounds અવાજ પરથી I was sure મને ખાતરી હતી that કે it was nothing તે કંઈ ન હતું but પરંતુ a bear એટલે કે રીંછ. શું કે ચાલી ભાઈ કે મેં જે ઘુરકવાનો અવાજ સાંભળ્યો એના ઉપરથી મને સંકેત પડી ગયો અને મને એ પણ ખ્યાલ આવી ગયો કે ભાઈ આ જે ઘુરકવાનો અવાજ છે તે રીંછનો જ હોઈ શકે તેના સિવાય બીજું કોઈ પ્રાણી હોઈ શકે નહીં. I quickly closed my tiffin box and bent low. મેં quickly ઝડપથી closed બંધ કર્યું my tiffin box મારું ટિફિન બોક્સ and bent ઝૂકી ગયો બોર્ડ નીચે. અલીભાઈ કહે છે મેં ઝડપથી મારું ટિફિન બંધ કરી દીધું અને હું નીચે ઝૂકી ગયો so that the smell of food and my body were not carried by the strong breeze to the monster. So that કે જેથી the smell સુગંધ of food ખોરાકની and my body મારા શરીરની were not carried ઉચકીને ન લઈ જાય સાથે ન લઈ જાય by દ્વારા strong breeze મજબૂત પવનની લહેર to the monster મોટા કદાવર પ્રાણી સુધી. શું કે ચાલી ભાઈ સામાન્ય ટિફિન બોક્સ બંધ કર્યું કારણ કે ટિફિન બોક્સ ખુલ્લું હોય તો જે ખોરાકની સુગંધ હોય એ હવાની સાથે સાથે આ પ્રાણી સુધી પહોંચે. અલીભાઈ કે છે હું નીચે ઝૂકી ગયો શા માટે કારણ કે અલીભાઈના શરીરની ગંધ જે છે એ પણ કદાચ હવાની જે જોરદાર લહેર ચાલતી હતી એ જોરદાર લહેરની સાથે પ્રાણી સુધી પહોંચી જાય. અને વિદ્યાર્થી મિત્રો આપણને ખબર છે કે ભગવાન મનુષ્યની સરખામણીમાં પ્રાણીઓને જે સૂંઘવાની શક્તિ છે એ થોડી વધુ તીવ્ર આપેલી છે. આપણી સરખામણીમાં પ્રાણીઓ જે છે એ વધુ તીવ્રતાથી સૂંઘી શકે. એ માણસને છુપાયેલો છે એ ઓળખી શકે કેવી રીતે તો કે મનુષ્યના શરીરમાંથી આવતી ગંધ પરથી છુપાયેલા મનુષ્યને ઓળખી શકે. એટલે અલીભાઈ એમ કહે છે કે ભાઈ મારા શરીરની ગંધ અને મારા ટિફિનમાં રહેલા ખોરાકની ગંધ એ ઓલા કદાવર પ્રાણી સુધી ન પહોંચે એટલે મેં ટિફિન બંધ કરી દીધું અને હું ઝૂકી ગયો. I took up my bamboo staff. I મેં took up ઉપાડી લીધો
માય મારો, બાંબુ એટલે વાંસની અને સ્ટાફ એટલે લાકડી. મેં મારી વાંસની લાકડી ઉપાડી લીધી. with its pointed iron end, with વાળી its pointed તેની અણીઓ, iron end એટલે કે લોખંડનો ભાગ. શું કે છે, લાકડીનો જે અંતનો ભાગ હતો, લાકડીનો છેડાનો ભાગ, ત્યાં લોખંડનો ભાગ હતો. આવી જે વાંસની લાકડી હતી એને ઉપાડી લીધી. in my right hand, in એટલે my મારા, right hand એટલે કે જમણો હાથ. જમણા હાથની અંદર એવી વાંસની લાકડી ઉપાડી લીધી કે જેનો છેડાનો ભાગ, જેની છેડાની અણી લોખંડની હતી. and a big double edged knife in my left. and અને big મોટી ડબલ એજ્ડ બે તરફ ધારવાળી knife છરી in my left ડાબા હાથમાં. ડાબા હાથમાં બે તરફ ધારવાળી છરી લઈ લીધી. એટલે વિદ્યાર્થી મિત્રો અલીભાઈ છે તૈયારીમાં છે, કારણ કે રીંછ છે એ આમ તો તમે જુઓ તો વન્ય પ્રાણી છે. કદાચ હુમલો કરે, આવી બીકથી, આવા ડરથી પોતાની જાતની સલામતી માટે, પોતાની સેફટી માટે અલીભાઈ એક હાથમાં વાંસની લાકડી રાખે છે, જે જમણા હાથમાં હોય છે, અને ડાબા હાથની અંદર બે તરફ ધારવાળી છરી રાખે છે. I crawled carefully to the edge of the mountain. હું crawled એટલે કે પેટ ઢસડીને ચાલવું. to the carefully કાળજીપૂર્વક, to the edge એટલે કે ધાર, કિનારી, of the mountain પર્વતની. હું મારું પેટ ઢસડી કાળજીપૂર્વક પર્વતની કિનારે સુધી ગયો. and looked down into the deep narrow valley. and અને looked down નીચે જોયું, into the deep ઊંડી, narrow સાંકડી, valley એટલે ખીણ, અને ઊંડી સાંકડી ખીણ તરફ નીચે જોયું. soon my eyes caught sight of two tiny snow leopard cubs on a small flat piece of land on the slope of the opposite mountain. તો લાંબુ વાક્ય છે. soon તરત જ my eyes મારી આંખોએ caught પકડી લીધું, sight દ્રશ્યને, of two બે, tiny નાનકડા, snow leopard બર્ફીલા પ્રદેશના ચિત્તાઓ, લેપડ એટલે ચિત્તો, દીપડો પણ લઈ શકો લેપડ એટલે. cubs બચ્ચાઓ, on a small નાનકડા, flat piece સપાટ ટુકડો, flat એટલે સપાટ, of land એટલે જમીનનો, on the slope ઢાળ ઉપર, of the opposite વિરુદ્ધ દિશાના, સામેના, mountain એટલે પર્વત. શું કે ચાલી ભાઈ આમાં? તરત જ મારી આંખે એક દ્રશ્યને પકડી લીધું. એ દ્રશ્ય કેવું હતું? તો કે અલીભાઈ જે પર્વત ઉપર હતા એની સામેના પર્વતનો એક ઢોળાવ હતો. એ ઢોળાવ ઉપર જે જમીન હોય એનો સપાટ ભાગ હતો, અને જમીનના સપાટ ભાગ ઉપર બે નાનકડા બર્ફીલા પ્રદેશના ચિત્તાઓ, એના બચ્ચા એ ઢોળાવ ઉપર હતા. Oh wow, what did they look like? asked Neelam. Oh, અરે વાવ, સુંદર. What did કેવા they look like? તેઓ દેખાતા હતા. asked me, પૂછ્યું નીલમે પૂછ્યું, અરે વાહ, એ બચ્ચાઓ કેવા દેખાતા હતા? કારણ કે અલીભાઈ કીધું કે ભાઈ ચિત્તા તો દીપડાના જે નાના નાના બચ્ચાઓ હોય એ અલીભાઈને દેખાણા. તો નીલમ પૂછે કે બચ્ચાઓ કેવા લાગતા હતા? they were beautiful. they were તેઓ હતા, beautiful સુંદર, તેઓ સુંદર હતા. their fluffy snow white furry coat matched perfectly with the snow. their તેમનો fluffy સુવાળું snow white બરફ જેવું સફેદ, furry coat રૂવાટીમાંથી બનેલી ચામડી, matched મેચ થતી હતી, perfectly સંપૂર્ણ રીતે, with the snow એટલે બરફ સાથે. બર્ફીલા પ્રદેશના ચિત્તાના બચ્ચાની વાત કરી વિદ્યાર્થી મિત્રો, એટલે બરફમાં જ રહેતા હોય તો જનરલી સફેદ રંગના હોય. આપણે પણ ક્યારેક ફિલ્મોમાં કે સિરિયલોની અંદર આવા દ્રશ્યો જોયા હશે. તો શું કહે છે અલીભાઈ કે તેમની સુવાળી ચામડી, તેમની સુવાળી રૂવાટી ઈ બરફ જેવી સફેદ હતી અને બરફ સાથે મેચ થતી હતી. એટલે તેમની રૂવાટીનો કલર અને બરફનો કલર
એક જ ત્રીજો હતો, બંને સફેદ હતા. said અલીભાઈ, said કહ્યું અલીભાઈ as if visualizing them just in front of his eyes, as if જાણે કે visualizing કલ્પના ચિત્ર બનાવો, them તેઓનું just માત્ર in front of ની સામે, his eyes એટલે તેમની આંખ, જાણે કે તેમની આંખની સામે આ બચ્ચાઓનું કલ્પના ચિત્ર બનાવી રહ્યા હોય એવી રીતે અમીભાઈએ વર્ણન કર્યું. What were the cubs doing? asked Arjun. What શું were હતા the cubs બચ્ચાઓ doing કરી રહ્યા, બચ્ચાઓ શું કરી રહ્યા હતા? asked પૂછ્યું અર્જુને પૂછ્યું કે બચ્ચાઓ શું કરતા હતા? they were playing, they તેઓ were હતા playing રમી રહ્યા, તેઓ રમી રહ્યા હતા. each one crouched on the snow, each one એટલે કે દરેક, crouched ભાખોડિયા ભરવા, on the snow એટલે બરફ, દરેક એટલે કે બે બચ્ચા બરફમાં ભાખોડિયા ભરતા હતા. and rolled their lovely green eyes at each other, and rolled ફેરવતા their તેમની lovely સુંદર મજાની green eyes લીલી આંખો at each other એકબીજા પર, અને એકબીજા પર તેમની સુંદર મજાની લીલી આંખો ફેરવતા. then one would jump on the other, then ત્યાર પછી one એટલે કે એક, would jump કૂદકો લગાવતો, on the other એટલે કે બીજા પર, ત્યાર પછી એક બચ્ચું જે છે એ બીજા બચ્ચા ઉપર કૂદકો લગાવે. they would wrestle for a while, they તેઓ would wrestle કુસ્તી કરી for a while એટલે થોડો સમય, તેઓએ થોડો સમય કુસ્તી કરી એટલે કે મજામાં કુસ્તી કરી. growling softly, growling એટલે કે ભૂરકવું, softly એટલે ધીમેથી તે લોકો ભૂંકા એટલે કે ધીમેથી તે લોકોએ અવાજ કર્યો. they would crouch again and wrestle again, they તેઓ would crouch ભાખોડિયા ભરતા, again ફરીથી and wrestle કુસ્તી કરતા, again એટલે ફરીથી, ત્યાર પછી ફરીથી પાછા ભાખોડિયા ભરે અને ફરીથી પાછી કુસ્તી કરે. watching them was fun, watching જોવા, them તેઓને was હતો, fun એટલે કે આનંદ, તેઓને જોવા એક આનંદ હતો, તેઓને જોવા એક લાભ હતો. but I was worried too, but પરંતુ I was હું હતો, worried ચિંતિત, too એટલે પણ, પરંતુ હું ચિંતિત પણ હતો. because the mother leopard could not be seen anywhere, because કારણ કે the mother leopard એટલે કે ચિત્તોણ, જે ચિત્તો હોય એમાં માતા ચિત્તો જેને આપણે ચિત્તોણ કહીએ, could not be seen જોઈ શકાતી ન હતી, anywhere એટલે ક્યાંય પણ. શું કે ચાલી ભાઈ હું થોડો ચિંતિત હતો કારણ કે ચિત્તોણ જે છે એ આજુબાજુમાં ક્યાંય દેખાતી નહોતી. ચિત્તાના જે સુંદર મજાના નાના બચ્ચા છે એ તો રમતા હતા, પરંતુ ચિત્તોણ જે છે એ આજુબાજુમાં ક્યાંય પણ જોવા મળી નહીં. the mother is very ferocious when she is with her cubs, the mother એટલે કે માતા, is હોય છે, very ખૂબ જ, ferocious વિકરાળ, માતા ખૂબ જ વિકરાળ હોય છે. when જ્યારે she is તેણી હોય, with her cubs તેણીના બચ્ચાઓ સાથે, માતા જે છે એ વિકરાળ હોય છે જ્યારે તેણીના બચ્ચાઓ સાથે હોય. then what happened asked નીલમ, then ત્યાર પછી what શું, happened બન્યું, ત્યાર પછી શું બન્યું, asked પૂછ્યું નીલમે પૂછ્યું કે ત્યાર પછી શું બન્યું. well I kept close to the ground on my belly, well સારું, I kept હું રહ્યો, close નજીક, to the ground જમીન મેદાન, on my belly મારા પેટ ઉપર, સારું હું મારા પેટના સહારે મારા પેટ ઉપર જમીનની નજીક જ રહ્યો એટલે કે આમ સૂતેલો જ રહ્યો. I was worried if the mother was around, I was હું હતો, worried ચિંતિત, if કે the mother માતા was around આજુબાજુમાં હોય. હું થોડો ચિંતિત હતો કે માતા એટલે કે ચિત્તોણ આજુબાજુમાં જ ક્યાંક હશે તો. soon I saw a very strange thing happen, soon તરત જ I saw મેં જોયું, a very strange ખૂબ જ વિચિત્ર
થિંગ એટલે વસ્તુ એ પણ બનતા. તરત જ મેં એક વિચિત્ર વસ્તુ બનતા જોઈ. all of a sudden એટલે અચાનક જ a huge black bear came growling from the trees. a huge એક વિશાળ black bear કાળું રીંછ came આવ્યું growling ઘુરતું from માંથી the trees એટલે વૃક્ષો. શું કે છે અલીભાઈ કયું એક વિચિત્ર દ્રશ્ય જોયું? એક વિશાળ રીંછ વૃક્ષોમાંથી બહાર નીકળી અને ઘુરતું આગળ આવ્યું and rushed towards the cubs and rushed દોડી ગયું towards ની તરફ the cubs એટલે બચ્ચાઓ. રીંછ છે એ વૃક્ષોમાંથી બહાર નીકળ્યું અને બચ્ચાઓ તરફ દોડી ગયું. now I was worried more about the cubs than me. now હવે I was હું હતો worried ચિંતિત more વધુ પડતો about ના વિશે the cubs બચ્ચાઓ then ના કરતા me એટલે હું અથવા તો મારી જાત. હવે મને મારી જાત કરતા પણ બચ્ચાઓની ચિંતા વધારે થતી હતી. within no time એટલે પડવારમાં અમુક સેકન્ડની અંદર I heard a defending roar of anger from just a few meters away from me. I hear મેં સાંભળ્યું defending એટલે અસહ્ય મોટા અવાજવાળું roar ગર્જના of anger ગુસ્સાની from just માત્ર few meters થોડાક જ મીટર away દૂર from me એટલે મારાથી. ત્યાર પછી મેં મારાથી થોડાક જ દૂર એક અસહ્ય મોટા અવાજની ગર્જના સાંભળી. to my horror and surprise મારો ડર and surprise આશ્ચર્યની વચ્ચે મારા ડર અને આશ્ચર્યની વચ્ચે a big white cat the mother snow leopard appeared jumping down on a nearby huge rock. a big એક મોટી white cat સફેદ બિલાડી મોટી સફેદ બિલાડી એટલે કે the mother snow leopard એટલે કે બર્ફીલા પ્રદેશની ચિત્તણ appeared દેખાઈ jumping down નીચે કૂદકો લગાવતી અને nearby નજીકના huge rock એટલે વિશાળ ખડક વિશાળ પથ્થર. શું કે ચાલી ભાઈ? ત્યાર પછી મારા ડર અને આશ્ચર્યની વચ્ચે એક વિશાળ પર્વત પરથી નીચે તરફ જમ્પ લગાવતી નીચે તરફ કૂદકો લગાવતી એક મોટી બિલાડીને મેં જોઈ. એ મોટી બિલાડી એટલે કોણ? તો કે ચિત્તણ. અને આ ચિત્તણ એટલે કોણ? તો કે પહેલા જે બે બચ્ચાઓ રમતા હતા એ બે બચ્ચાઓની માતા એને હરીભાઈએ જોઈ. તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આપણે અહીંયા સુધી રાખીએ છીએ. તમે વિડીયોમાં જે કંઈ પણ માહિતી મેં સમજાવી એ ફરીથી પાછી એકવાર રિવાઇઝ કરી લેજો. કંઈ પણ વસ્તુ તમને ન સમજાય કે પ્રશ્ન હોય તો તમે નોટ ડાઉન કરીને રાખજો. જ્યારે આપણે મળશું ત્યારે તમને સમજાવી દઈશું.